પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે વાત કરવી છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. એક એવો વિકાર છે કે જેના કારણે સમયસર પ્રયત્નો કરવામાં ન આવે તો ક્યારેક ગંભીર પરિણામો પણ જોવા મળે છે. પીડિતની માનસિક સ્થિતિ પણ આવી શકે છે, સંપૂર્ણપણે બગાડી પણ શકાય છે. આઘાત અથવા તો અકસ્માત, એ પછી ઉદાસી અથવા ભય જેવા અસરોમાંથી લાંબા સમય સુધી બહાર આવવા વ્યક્તિની અસમર્થતાને કારણે આ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થાય છે. શું તમે પણ આ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છો? તો આ ગંભીર બીમારીમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેમજ આ અંગે આપને વધુ જાગૃત કરવા તેમજ માહિતગાર કરવા અમારી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર કરલવભાઈ મિસ્ત્રી. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. કરલવભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો આ બીમારીનું જાણ નથી કે પીટીએસડી શું છે અને તે કેમ થાય છે, તો સૌપ્રથમ એના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. પીટીએસડી એટલે જેનું આપણે નામ કહીએ કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, મતલબ નામમાં જ એનો જવાબ પૂછાયેલો છે કે પોસ્ટ ટ્રોમા એટલે કોઈ પણ પ્રકારની ઇન્જરી થઈ હોય. ઇન્જરી મતલબ કે શારીરિક ઇન્જરીની સાથે માનસિક ઇન્જરી થઈ ગઈ હોય, અને સ્ટ્રેસ ડિસઓર્ડર કે ઇન્જરી થયા પછી જે તમને વિધાઉટ એની એક્સપોઝર તમે એ ભયના માહોલથી કેટલા તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે સાથે તમારા લાગણીઓ, તમારા જે વર્તન અને વ્યવહાર સાથે સંકળાયેલી છે તેને એક સિન્ડ્રોમ તરીકે કહેવામાં આવે છે, જેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહેવામાં આવે છે. લગભગ આ એક એન્ઝાઇટી સ્પેક્ટ્રમ ડિસઓર્ડરમાં આવે છે. એન્ઝાઇટી મતલબ કે જે અકારણ ભય રહે, જેમાં ગભરામણ થાય, બેચેની થાય, પરસેવો છૂટે, ખોટા વિચારો આવે અને અકળામણ થાય, એ પ્રકારનો ડિસઓર્ડર કહેવામાં આવે છે. સામાન્ય રીતે પીટીએસડી છે એટલે કોઈ પણ પ્રકારનો એક ગંભીર બનાવ બની ગયો હોય, એ ગંભીર બનાવ પછી જે નેક્સ્ટ 3 months 4 months કે 6 months કે જે આપણા લાગણીઓ એની સાથે વિચાર એ બનાવ સાથે સંકળાયેલી હોય, એના લીધે આપણને શારીરિક તેમજ માનસિક સિમ્પટમ્સ જોવા મળે છે, જેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે. આપણે બધાએ એક્સપિરિયન્સ કર્યો છે કે 2021 કે 2022 માં જે કોવિડનો સમય હતો, કોરોનાનો સમય હતો, કોવિડ સમય પછી લગભગ ચલો કોવિડનો જે એકદમ ડ્રાસ્ટિક પીક પીરિયડ હતો, એના પછી પણ લગભગ લોકો કોવિડના કદાચ હું ક્યાંક ટચ કરીશ અને એના જમ્સ મને લાગી જશે અને મને જો કોવિડ થઈ જશે તો મારા સાથે જે સંકળાયેલા મિત્રો છે, પરિવારજનો છે, એને શું, અથવા તો મારી તબિયતનો શું, આમાંથી બહાર આવી શકે કે નહીં, કે જે આખો ડરનો ભય જે ઉભો થતો હોય છે, જે વાસ્તવિકતાથી તરત પરે હોય છે. મતલબ કે જે કાલ્પનિક દુનિયા હોય છે, એ કાલ્પનિક દુનિયાની જે ડરના માહોલથી જીવીએ છીએ તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહેવાય છે. સામાન્ય રીતે જે કુદરતી આપત્તિઓ આવતી હોય છે, જેમ કે અર્થક્વેક, જે ભૂકંપનો સમય છે, અથવા તો કોઈ વોર થયું હોય, વર્લ્ડ વોર થયું હોય, અથવા તો કોઈ પણ પ્રકારનો એવો બનાવ બની ગયો હોય, નજીકના સ્નેહીજનોનો મૃત્યુ થઈ ગયો હોય, આ બનાવ પછી જ્યારે આપણે એજની વિચારો મગજમાં વાગોડ્યા કરે અને આપણે એના ડરાવના સપના આવે અને એના સાથે જે આપણા ઇમોશન્સ સંકળાયેલા હોય, એના લીધે આપણને સિમ્પટમ્સ જોવા મળે, તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે. આઈડિયલી આ જે કેસીસ હોય છે એ તમારા જીવનકાળ દરમિયાન કોઈ એવો અણધાર્યો પ્રસંગ બની ગયો હોય, જેમ કે કોઈ ચાઇલ્ડહુડ ટ્રોમા છે, કે બાળપણમાં તમારી સાથે સારું તમારું પરિવાર ના થયું હોય, માતા પિતાએ તમને ઠપકો આપ્યો હોય, બાથરૂમમાં પૂરી દીધા હોય, અંધારા લાગતા હોય કે તું આ હોમવર્ક કરી લે, અથવા તો આ પ્રકારનું જમવાનું લઈ, નહીતર બાહુ આવીને લઈ જશે, એવું જે ડરનો માહોલ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ કરેલો હોય છે. અથવા તો તમારી જોડે બનાવ બની કે કોઈએ વડીલો હોય અથવા તો કોઈ અસામાજિક તત્વો તમને છેડખાની થયેલી હોય, અથવા તો તમારું પણ સેક્સ્યુઅલ મોલેસ્ટેશન અથવા તો શારીરિક ઈજા પહોંચાડી હોય, અથવા તો ઇમોશનલી ટ્રોમા કરેલો હોય, ડરના માહોલથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ જે બેડ મેમરીઝ છે ફિક્સ થતી જતી હોય છે, અને એ આગળ જતા જો તમે એને પ્રોપરલી ચેનલાઇઝ ના કરો, પ્રોપરલી કાઉન્સેલિંગ ના કરો અને એને પોઝિટિવમાં કન્વર્ટ ના કરો, તો એ ઘર કરી જાય છે અને તમે પીટીએસડી એટલે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો શિકાર થઈ શકો છો. બિલકુલ. આ પીટીએસડી નો આપણે શિકાર કેવી રીતના થઈ શકીએ છીએ એના વિશે વાત કરી, કે એના લક્ષણો કયા હોય છે બેઝિક, એના વિશે આપણે વાત કરી. પરંતુ કરલવભાઈ, જે લોકો પહેલેથી જ તણાવ, ડિપ્રેશન અથવા નબળા મનની સ્થિતિનો પણ શિકાર છે, તો તેમને આ સમસ્યા થવાની શક્યતા પણ વધુ હોય ખરી? સામાન્ય રીતે આપણે સ્ટેટિસ્ટિક અને WHO ના આંકડા પ્રમાણે કે લગભગ 10 માંથી 7 મતલબ કે 10 વ્યક્તિને કઈ ના કઈ રીતે ગભરામણ, બેચેની, એન્ઝાયટી કે માનસિક બીમારી
થતા હોય છે. જી. આ જે આંકડા હતા એ 2020 સુધીના હતા, પણ આજે આપણે જોઈ રહ્યા છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, ભાગદોડવાળી જિંદગી છે, દેખાદેખી છે, અટેન્શન સિકિંગ બિહેવિયર છે. એટલે આ જે અધીરાઈના લીધે કે લાઇફસ્ટાઇલના લીધે એન્ઝાઇટી ડિસઓર્ડર્સ તે માનસિક બીમારીના કેસીસ લગભગ બમણા થતા જાય છે. લગભગ 60 થી 80% જેટલા કેસીસ આપણને જોવા મળતા હોય છે ઓવરઓલ સિનારીઓ પ્રમાણે. આપણે જેમ કહીએ છીએ કે એન્ઝાઇટી જે પીટીએસડી છે એ ખૂબ જ નોર્મલ માનસિક બીમારી છે. આ પ્રકારના લક્ષણો માટે થવાના મુખ્ય 4 કારણો છે. સૌથી પહેલી કે માણસનો સ્વભાવ કઈ ટાઈપનો છે. દરેક પ્રકૃતિના અલગ અલગ સ્વભાવ હોય છે અને માણસનો જે સ્વભાવ છે કે તેની ચાઇલ્ડહુડ થી લઈને તેની સાથે આસપાસ જે માણસો સંકળાયેલા છે તે તેની સાથે તે કઈ રીતે ઇમોશનલી કનેક્ટેડ છે કે નહીં, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ મતલબ કે આપણું મિત્ર વર્તુળ કેવું છે, આપણે ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ જોબ કરી છે ત્યાં આસપાસના લોકોનો સ્વભાવ કઈ ટાઈપનો છે, આપણે જે આપણને કઈ રીતે ટેકલ કરે છે અને લાઈફમાં આવતી કોઈ પણ દરેક પરિસ્થિતિ મતલબ કે કોઈને ફેમિલી સ્ટ્રેસ હોય, ફાઇનાન્શિયલ, જોબ, રિલેશન રિલેટેડ, કેરિયર રિલેટેડ કોઈ પ્રકારની આવી અણધારી સિચ્યુએશન આવી જાય અને એ સિચ્યુએશનને આપણે પોઝિટિવ કે નેગેટિવ કઈ રીતે ટેકલ કરવું એના ઉપર આપણને એન્ઝાઇટીના સિમ્પટમ્સ કે પીટીએસડીના સિમ્પટમ્સ જોવા મળે છે. મતલબ કે જે બાહ્ય પરિબળો, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ તેમજ તમારો પોતાનો સ્વભાવ અને તમારો વિલ પાવર અને મનોબળ આના ઉપર નિર્ભર કરે છે કે તમે એન્ઝાઇટી કે પીટીએસડી ના શિકાર થઈ શકશો કે નહીં થઈ શકો. અને બીજી વસ્તુ કે વારસાગત અમુક જીન્સ એવા હોય છે કે જે અમુક માનસિક બીમારીઓ સાથે સંકળાયેલા હોય છે, એ માતા કે પિતા અથવા તો એને 3 પેઢીઓ તરફથી એ વારસાગત આનુવંશિક પણ આગળની જનરેશનમાં પસાર થતા હોય છે. તો ઘણા બધા કારણો હોય છે કે તમને માનસિક બીમારી કે એન્ઝાઇટી કે પીટીએસડી થઈ શકશે કે નહીં થઈ શકે. બિલકુલ, આપે જણાવ્યું એ અનુસાર ખૂબ જ સરસ માહિતી આપી. પીટીએસડી થવા માટે જે તમારા બાહ્ય પરિબળો છે એ પણ સૌથી વધારે કારણ હોઈ શકે છે. તો જ્યારે અમુકવાર એવું પણ સવાલ હોય છે દર્શક મિત્રોનો કે અમે તો નકારાત્મક નથી રહેતા પણ અમારું જે આસપાસનું એન્વાયરમેન્ટ છે એ ખૂબ જ નેગેટિવ હોય છે. તો હવે આમાંથી આપણે બહાર આવવું હોય ને હકારાત્મકતા લાવવી હોય તો એ બાહ્ય પરિબળોને કેવી રીતે ચેન્જ કરી શકાય? મારો એક જ જવાબ છે, we have to accept and adjust the person and situation is there. બિલકુલ. દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી કે નથી ચાલવાની, એ આપણા હાથમાં પણ નથી, પણ આપણે કોઈ પણ પરિસ્થિતિને એક્સેપ્ટ કરતા શીખવું પડશે અને એડજસ્ટ કરતા શીખવું પડશે. આજકાલ આપણે જોઈએ છે કે લોકોનો ઈગો કેટલો વચ્ચે આવે છે કે મારી જોડે તો આવું થાય, તે ડિનાયલ ફેઝમાં જતા રહે છે. અથવા તો ભગવાન મારી જોડે કેમ આવું થાય છે, નસીબ જ ખરાબ છે, હું ગમે તેટલું સારું કરું તો પણ મારે કર્મની થિયરી પ્રમાણે મારે જ ભોગવવાનું થાય છે. તો આ જે નેગેટિવ પેસિમિસ્ટિક થોટ્સ છે, જે નેગેટિવ વિચારો તમારા મગજ ઉપર હેવી થઈ જાય છે, તો જેના લીધે તમને સિચ્યુએશનને પોઝિટિવ ટેકલ કરવાની ક્ષમતા રહેતી નથી અને ધીરે ધીરે તમે એને ગભરામણ, બેચેની કે એન્ઝાઇટીના શિકાર કરતા રહ્યા. તો પીટીએસડીના ક્રાઇટેરિયા પ્રમાણે પણ તમારા નજીકના સ્નેહીજનો, મિત્રો, પરિવારજનો અથવા તો તમને પોતાને જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિને લઈને નેગેટિવ થોટ થયા કરે, એ વિચારો આપણા કંટ્રોલમાં ના આવે, જેના લીધે તમારે નાની નાની વાતમાં ગુસ્સો થાવ, ચીડચીડાપણું થાવ, વડીલોની સામે તોછડું વર્તન કરો, ડિસિઝન મેકિંગ પાવર તમારો જતો રહે, નાની નાની વસ્તુઓ તમે ભૂલી જાઓ, ફોરગેટફુલનેસ કહેવાય, અથવા તો ગભરામણ, બેચેની, પરસેવો છૂટે, હાથ પગ કાપવા મળે, મને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે, ગળામાં ડચરો ભરી જાય, બટરફ્લાય સેન્સેશન ઇન ધ સ્ટમક, કે આપણે જે વિચારો છે તેના લીધે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમની ક્રિયામાં પણ તકલીફ થતી હોય છે અને અનિદ્રાની સમસ્યા થતી હોય છે. એક્સ્ટ્રીમ કેસમાં જો આ શરૂઆતના સિમ્પટમ્સ આપણે પોઝિટિવલી એનાલાઇઝ ના કરીએ તો આગળ જતા આ જ પીટીએસડી ના વ્યક્તિ એક વિચારવાયુ હતો તો જેને અમારી ભાષામાં મગજની અસ્થિરતા કહે છે તેનો શિકાર બને છે. તેમાં એને એવું લાગે છે કે બે લોકો વાતો કરતા હોય, તેમને એવું લાગે કે આ મારા વિશે વાતો કરે છે, મારી નિંદા કરે છે, મારી ટીકા કરે છે, કોઈ મારા ઉપર કાળો જાદુ કર્યો, મેં વિદ્યા કરી, અથવા તો હું જે વિચારો છું તે સામેવાળો વ્યક્તિ વિચારી જાણી જાય છે, અથવા તેને મારા ઉપર કેમેરા રાખીને મારા પર વોચ રાખે છે અને મને પાછળ પાડવા માંગે છે. આ ટાઈપનો જે સંકીર્ણ સ્વભાવ છે તે સંકીર્ણ સ્વભાવ થઈ જાય છે, જેને નોર્મલી ઓડિટરી હેલ્યુસિનેશન અથવા તો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન કહેવામાં આવે છે. તો સમયસર સારવાર અને સચોટ નિદાન કરવામાં આવે અને જો પીટીએસડી નું જે સિમ્પટમ્સ છે આગળ વધતા જ આપણે અટકાવી કરવામાં આવે અને માનસિક સ્વાસ્થ્ય જો પોઝિટિવ રાખવામાં આવે તો આપણે એનો શિકાર કરતા અટકાવી. બિલકુલ, પીટીએસડી ના જે આપે જણાવ્યું કે કઈ રીતે આ પીટીએસડી થાય છે, એના કારણો કયા છે, એના ચિહ્નો કયા છે. આ ઉપરાંત તમે જે અમે બાહ્ય પરિબળ વિશે વાત કરી એ જ પ્રમાણે કે એડજસ્ટ અને એક્સેપ્ટ આ બંને વસ્તુ તમારે ખૂબ જ કરવી જરૂરી છે. તો એનું નિદાન કેવી રીતના થઈ શકે? પરંતુ કડવભાઈ, હજી આપણે પૂછવા માંગીશ કે આ પીટીએસડી ની આપણે વાત કરી રહ્યા છીએ તો એમાં કઈ કઈ સારવાર ઉપલબ્ધ છે? પીટીએસડી ના અમુક સ્ટેજીસ હોય છે. શરૂઆતમાં જો તમને ખરાબ સપના આવે અથવા તેના લીધે તમને ગભરામણ થાય, બેચેની થાય, વિચારો થાય, અનિદ્રાની સમસ્યા થાય
સ્ટાર્ટિંગના સિમ્પટમ્સમાં કોઈ પણ પ્રકારના નજીકના સ્નેહીજનો, મિત્રો કે આપણને જે કોઈ ગમતી વ્યક્તિ છે જેના ઉપર આપણને વિશ્વાસ છે, પોતે મેન્ટલી સ્ટેબલ છે ને મેચ્યોર છે, તો તેની સાથે વાર્તાલાપ કરો. નોર્મલ ઇમોશનલ ટોકિંગ થેરાપી, જેને અમારી ભાષામાં કહેવાય છે કે નોર્મલ આપણા જે વિચારો છે તેનું આદાન પ્રદાન કરવાથી, લાગણીનું આદાન પ્રદાન કરવાથી આપણને એક ઇમોશનલ હૂંફ મળે છે અને આપણને એક માનસિક શાંતિ મળે છે અને આપણે કોઈ પણ પ્રકારના વિચારોથી આપણે દૂર રહી શકીએ છીએ. પણ આઈડિયલી સાયકેટ્રિક સબ્જેક્ટ એવો છે કે લોકોને એવું લાગે છે કે ફિયર ઓફ બીઇંગ ક્રિટિસાઇઝ બાય સમવન એલ્સ, કે હું મારા વિચારો હતો તો હું મારી નબળાઈ તો બીજાને કહીશ તો લોકો મારા વિશે શું વિચારશે, અથવા તો એ બીજા 10 માણસને કહેશે, તો એ જે ડરનો માહોલ હોય છે કે લોકો મને જજ કરશે, એના લીધે લોકો પોતાની ફિલિંગ શેર કરવાનું ટાળે છે. આના કારણે અંદર ડિપ્રેશન વધી જતું હોય છે અને એક્સ્ટ્રીમલી સેકન્ડ કે થર્ડ સ્ટેજનું આવી જતું હોય છે. ત્યારે કન્ટિન્યુઅસ સુસાઇડના પણ વિચારો આવતા હોય છે, અથવા તો પોતે પોતાની જાતને નુકસાન પહોંચાડે અથવા તો બીજા ઉપર હિંસક હુમલો કરે. તો આ પ્રકારના સિવિયર સ્ટેજ માટે તમારે અર્જન્ટલી કોઈ સાયકોલોજીકલ હેલ્પ અથવા તો મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ જરૂર પડે છે. તેમાં જો જરૂર પડે તો એ લોકો સૌથી પહેલા કાઉન્સેલિંગ થેરાપી કરાવે. કાઉન્સેલિંગ થેરાપી મતલબ કે તમારો પોતાનો સ્વભાવ કઈ ટાઈપનો છે, તમારા નેગેટિવિટી કઈ છે અને આ નેગેટિવ વિચારોને કઈ રીતે પોઝિટિવમાં કન્વર્ટ કરવા જેથી તમારા સ્વભાવ અને શરીર ઉપર અસર ના થાય, એની કાઉન્સેલિંગ સિટિંગ આવે છે. અને જો કાઉન્સેલિંગ કર્યા પછી બી તમારા વિચારો પર કંટ્રોલ ના રહે, તમારા સિમ્પટમ્સ પર કંટ્રોલ ના રહે, તો અમુક જે મેડિસિન આવે છે જેને અમારી ભાષામાં એન્ટી એન્ઝાઇટી મેડિકેશન કહેવામાં આવે છે. આ એન્ટી એન્ઝાઇટી તમે લગભગ 3 મહિના, 4 મહિના, 6 મહિના કે 9 મહિના એ પ્રમાણે જો કન્સલ્ટન્ટની સારવાર કે એના ગાઈડન્સ નીચે જો કરવામાં આવે તો તમે સામાન્ય રીતે પીટીએસડી ને કંટ્રોલ કરી શકો છો. તો દવા પ્લસ કાઉન્સેલિંગ બંનેનું કમ્બાઈન એપ્રોચ કરવામાં આવે તો લગભગ 75 કે 80% જેટલું આપણને રાહત મળી શકે છે. પણ આઈડિયલી ફરીથી કહું કે સ્ટિગ્મા એટલો બધો છે કે સાયકેટ્રિક્સની પાસે જઈશું તો લોકો માનસિકની દવા ચાલુ કરી દેશે. માનસિકની દવા એવી હોય છે કે આખો દિવસનો તૂટેલી રહીશ, અથવા તો વજન વધી જશે, મને એની આદત પડી જશે, લીવર કિડની ખરાબ થઈ જશે અને આખી જિંદગી લેવી પડશે. તો આ જે હાવ છે એ આઈડિયલી કન્ટિન્યુઅસ મિથ છે. સાયન્સ એટલું આગળ વધી ગયું છે, લેટેસ્ટ પ્રકારની ટેકનોલોજી અવેલેબલ છે, લેટેસ્ટ પ્રકારની મેડિસિન અવેલેબલ છે કે તમે રૂટીન લાઈફમાં પણ તમને ડિસ્ટર્બ કર્યા વગર તમારી પર્સનાલિટી મેન્ટેન રાખી શકો અને સિમ્પટમ્સ ઉપર કંટ્રોલ રાખી શકો. આપણી સાથે એવા ઘણા બધા ઉદાહરણો છે કે રોલ મોડલ્સ છે, પબ્લિક ફિગર છે, સેલિબ્રિટીઝ છે કે ચાલુ દવાએ, ચાલુ મેડિસિને પણ પોતાને કેરિયર ઓરિએન્ટેડ રહે છે અને પોતાનું કામ એક્ઝિક્યુટ કરી શકે છે સારી રીતે. બિલકુલ બિલકુલ. પીટીએસડી માટેની આપણે વાત કરી કે થેરાપીસ પણ છે, દવાઓ પણ છે, એકવાર તો કાઉન્સેલિંગ કરાવવું ખૂબ જરૂર છે. તો દર્શક મિત્રો, તમને પણ એવું લાગી રહ્યું છે કે આ લાસ્ટ સ્ટેજ છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય છે. તો કનરભાઈ, આપણે વાત કરી દવાઓની, તો શું પીટીએસડી માટે દવાઓ લેવી જરૂરી છે? અને છે તો પછી એવી કઈ દવાઓ લેવી જોઈએ? એ દર્દીના કઈ પ્રકારના સિમ્પટમ્સ છે, કઈ પ્રકારનો સ્ટેજ છે એના પ્રમાણે સારવાર નક્કી થતી હોય છે. કાઉન્સેલિંગ થી જો કંટ્રોલ ના થતું તો આપણે ટેમ્પરરી મેડિકેશન આપ્યા છે. આ મેડિકેશન એવું છે કે જે મગજમાં જે નેગેટિવ વિચારો આવતા હોય છે તેને તે બ્લોક કરી દે, જેથી તમારો સ્વભાવ મેન્ટેન રહે અને પોઝિટિવ એટીટ્યુડ રહે. આ દવાઓ મોસ્ટલી શું કઈ ટાઈપની હોય છે કે તમારે જે સબકોન્શિયસ માઇન્ડ કે જે અકારણ વિચારો આવતા હોય છે, જે નેગેટિવ થોટ્સ આવતા હોય છે એને પ્રોપર ચેનલાઇઝ કરે છે. કારણ કે પીટીએસડી નું સિમ્પટમ્સ એવું છે કે મગજના ચોક્કસ ભાગમાં કેમિકલ, જેને અમારી ભાષામાં મૂળ કહેવાય છે, સિરોટોનિન અને ડોપામિન, તેની તે જ્યારે પણ આપણા વિચારો આવે એટલે કેમિકલનો ચેન્જીસ થાય છે અને ચેન્જીસ પ્રમાણે આપણને આપણા બિહેવિયર ઉપર અને એના સિમ્પટમ્સ જોવા મળે છે. તો આ જે પણ પ્રકારની એન્ટી એન્ઝાઇટી કે એન્ટી ડિપ્રેશન મેડિકેશન આવતી હોય છે, ઇનિશિયલી એની અસર ચાલુ કર્યા પછી લગભગ 1 કે 2 અઠવાડિયા થતી હોય છે અને કેવો રિસ્પોન્સ આવે છે એ પ્રમાણે આપણે 3 મહિના કે 6 મહિના સાથે સાથે કાઉન્સેલિંગ ચાલુ કરવામાં આવે તો ઘણો ફરક પડે. બિલકુલ. આપણે કઈ દવા લેવી જોઈએ એના વિશે તો વાત કરી, પરંતુ દર્શક મિત્રોને એવો પણ સવાલ હોય છે કે શું આ પીટીએસડી દવાઓ લઈએ ત્યારબાદ કેટલા સમયમાં એમને પરિણામ મળી શકે? દવા કે કાઉન્સેલિંગ ચાલુ કર્યા પછી લગભગ 2 અઠવાડિયામાં એમને રિઝલ્ટ મળતું હોય છે. અને 2 અઠવાડિયાથી લઈને લગભગ કેવી સિવિયરિટી જે પ્રમાણે 3, 4, 6 મહિના કે મેક્સિમમ 9 મહિના સુધી તમે આનો જો કોર્સ પૂરો કરો તો આઈડિયલી ફરીથી ઉઠલો મારતું નથી. આઈડિયલી એવું કહેવાય છે કે જ્યારે બી તમને એકવાર એન્ઝાઇટી કે પીટીએસડી સિમ્પટમ્સ થયા તો ફરીથી તમારા 99% ચાન્સ છે. આની પાછળનું કારણ કે તમારો સ્વભાવ એ ટાઈપનો છે, તમારું મગજ એ પ્રકારનું સેન્સિટિવ છે કે ભવિષ્યમાં જ્યારે પણ ધારી કે અણધારી સિચ્યુએશન આવી જાય અને જો તમે એને પોઝિટિવલી ટેકલ નહીં કર્યું તો પીટીએસડી થવાના ચાન્સીસ છે. આના જ માટે જ્યારે બી ફર્સ્ટ કન્સલ્ટેશન તમે કોઈ પણ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સાથે કરાવો તો કાઉન્સેલર જોડે ડિસ્કસ કરો કે સાહેબ મારે મારું પર્સનાલિટી એસેસમેન્ટ કરવું છે, મારે મારો સ્વભાવ જાણવો છે, મારો વીક પોઈન્ટ કઈ છે અને મારી સ્ટ્રેન્થ કઈ છે, અને આગળ જ્યારે બી આવી કપરી પરિસ્થિતિ આવે તો વિધાઉટ એની સ્ટાર્ટિંગ ફ્રોમ ધ મેડિકેશન મારા નેગેટિવિટીને કઈ રીતે દૂર કરવું એના માટે મારે શું સ્ટેપ્સ લેવા જોઈએ
એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. સામાન્ય રીતે માનસિક સ્વાસ્થ્ય માટે નોર્મલ બેઝિક સ્ટેપ્સ જો તમે લો તો તમારે કોઈ પણ પ્રકારના સાયકોલોજીસ્ટ સાયકેટ્રિસ્ટ પાસે લેવાની જરૂર નહીં પડે. આ સ્ટેપમાં સૌથી પહેલી વસ્તુ એવું છે કે દિવસ દરમિયાન લગભગ 6 કે 8 કલાકની ગહેરી સપનાવાળી ઊંઘ એ મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આજકાલ આપણે જોઈએ છીએ કે કન્ટિન્યુઅસ લેટ નાઇટ અવેકિંગ, ગેમિંગ ડિસઓર્ડર, ગોસિપિંગ, ચેટિંગ કે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સના લીધે આપણી 6 કે 8 કલાકની પૂરતી ઊંઘ પૂરી થતી નથી. જેના લીધે સવારે ઉઠો એટલે આંખો તો બંધ હોય પણ મગજ ચાલુ રહે અને આપણને એનર્જી એન્થુઝિયાઝમ રહેતું નથી. તો આ અનિદ્રાની સમસ્યાના લીધે આપણે આગળ માનસિક સ્થિતિ ખોરવાઈ જાય છે. બીજી વસ્તુ છે કે લીલા શાકભાજી વાળો બેલેન્સ અને પૌષ્ટિક આહાર મગજના વિકાસ માટે અને મૂડ હોર્મોન્સ માટે અને તમારો હેપીનેસ ઇન્ડેક્સ જાળવવા માટે ખૂબ જ જરૂરી છે. જંક ફૂડ જો ખાવાની ઈચ્છા હોય અઠવાડિયામાં 1 કે 2 વાર તો ખાઈ શકો, પણ સાથે સાથે તમારો પૌષ્ટિક આહાર એટલું જ જરૂરી છે. ત્રીજી વસ્તુ કે દિવસ 35 કે 40 મિનિટ તમે પોતાના માટે આપો કે જેના લીધે તમે આખા દિવસનો ફ્રસ્ટ્રેશન પોઝિટિવલી ચેનલાઇઝ કરી શકો. આ 35 કે 40 મિનિટમાં તમે કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ કરો જે તમારી હોબીસ હોય, જેમ કે ગોસિપિંગ કરો, મિત્રો સાથે વાર્તાલાપ કરો, ગપ્પા મારો, મ્યુઝિક થેરાપી છે, એન્વાયરમેન્ટલ એક્સપોઝર છે, અથવા તો ટીવી જો, છાપું વાંચવું, સ્પિરિચ્યુઆલિટી હોય છે, એક્સરસાઇઝ હોય છે. આ બધી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવાથી તમારામાં એક ડોપામિન રસ મળે છે અને હેપી હોર્મોન્સ છે એ 24/7 મેન્ટેન રહે છે કે જેના લીધે તમારું ચીડિયાપણું અને તમારા સ્વભાવ ઉપર થતી નથી. અને બીજી વસ્તુ કે આપણી લાઈફમાં કોઈ વ્યક્તિ હોવું જોઈએ જેના લીધે આપણે સુખ દુઃખની વાતો શેર કરી શકીએ. શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. પણ આપણે જેમ વાત કરીએ એમ પ્રમાણે કે કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન હોય છે, અંદર ને અંદર આપણે વાગોડિયા કરીએ છીએ અને જો પોઝિટિવલી ચેનલાઇઝ નથી થઈ શકતું તો આગળ જતા તે માનસિક બીમારી તરીકેનું રૂપે બહાર આવતી હોય છે. તો આટલી જો નોર્મલ બેઝિક્સ આપણી રૂટીન લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો હું નથી માનતો કે આપણે કોઈ નજીકના સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ પાસે જવાની જરૂર પડે. બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી કલરવભાઈ આપે. સૌપ્રથમ તો ગહેરી નીંદ લેવી ખૂબ જ આવશ્યક છે. કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવો જોઈએ, સાથે સાથે આપણા સેલ્ફને પણ થોડોક ટાઈમ આપવો જોઈએ, જેવી રીતના આપણા નિષ્ણાતે જણાવ્યું એ જ અનુસાર. તો આ નાની નાની જે બાબતો છે એને જો તમે ધ્યાનમાં રાખશો તો ક્યારે તમે રોગનો ભોગ નહીં બનો. ખૂબ જ સરસ વાત કરી કલરવભાઈ આપે. પરંતુ હજી આના વિશે મારે વધુ ચર્ચા કરવી છે આપની સાથે. જે પીટીએસડી ની આપણે વાત કરી રહ્યા છે, તો પીટીએસડી શું શરીર અને મન પર કોઈ લાંબા ગાળાની અસર પાડી શકે? પીટીએસડી મનમાં થતો રોગ છે અને મનના લીધે શરીરમાં થતો રોગ છે. પીટીએસડી ના સિમ્પટમ્સ સૌથી પહેલા તમને ફ્લેશબેક એટલે આભાસ થાય કે ડરાવના સપના આવે, ચહેરા દેખાય, આ જેને અમારી ભાષામાં ફ્લેશબેક કહેવામાં આવે છે. આ જે તમે જે પણ પ્રકારનું વિચારો છો એના સાથે તમારા ઇમોશન્સ સંકળાયેલા છે. એટલે જો વાસ્તવિકતા ના હોય તો પણ તમે કાલ્પનિક ભય તમારા મગજમાં ઉભો થાય છે અને જેના લીધે તમારા ઇમોશન્સ એટલે તમને ડરની ભાવના રહે, શંકાની ભાવના રહે, એન્ઝાયટી જેવી પર્સનાલિટી થઈ જાય છે. આના લીધે તમારા સ્વભાવમાં ચેન્જ થાય છે. એટલે તમે ગભરાયેલા રહો, ડરેલા રહો, ડિપ્રેશનમાં રહો, ચીડચીડાપણું રહો. મતલબ કે તમારા ઇમોશન્સ અને બિહેવિયર અને તમારો સ્વભાવ એક પીટીએસડી સાથે સંકળાયેલો છે. સાથે સાથે અમારી ભાષામાં એને બ્રિંગટ રિફ્લેક્સ કહેવાય છે. મતલબ કે મન સાફ તો પેટ સાફ એ રીતનું. જેવું તમે વિચારવાયું સામે જયા પછી એની ક્રિયામાં પણ તકલીફ થાય છે, જેના લીધે આગળ જતા આ જ પ્રકારના દર્દીને વિવિધ પ્રકારની ડાયજેસ્ટિવ સિસ્ટમની તકલીફ થાય છે, જેમાં પેટની ગડબડ, સાંધાનો દુખાવો, પડતો ગેસ, ઊંધો ચડવો અથવા શારીરિક સમસ્યા થાય પણ હોય સાયકોલોજીકલ સ્ટ્રેસ રિલેટેડ. એટલે જો લાંબા ગાળાની આપણે એવું કહેવાય છે કે મગજ એ શરીરનું એન્જિન કહેવાય છે. મન સાફ હશે તો આપણું ફિઝિકલી પણ આપણે હેલ્થ રહી શકીશું. તો જો આ માનસિક બીમારી તમે રહેશો અથવા તો પીસીએસડી સિમ્પટમ્સ સમયસર સારવાર નહીં લો તો આગળ જતા તમને લાંબા ગાળાની બીમારી થવાની કોઈ સમસ્યા રહે છે. આઈડિયલી એવું કહેવાય છે કે જે પણ યંગ એજમાં અત્યારે આપણે કોલેસ્ટ્રોલની સમસ્યા જોઈએ છે, થાઇરોઇડ અથવા તો ડાયાબિટીસ તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે. એટલે આપણી માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. જો આપણે મેન્ટલી ફિટ રહીશું, મેન્ટલી હેલ્ધી રહીશું તો આગળ જતા કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા આપણને આવશે નહીં. બિલકુલ બિલકુલ, આપે જણાવ્યું એ જ અનુસાર કે મેન્ટલી આપણે સ્વસ્થ રહેવા જોઈએ, પરંતુ મેન્ટલી સ્વસ્થ અમુક વાર એવી બધી સિચ્યુએશન સર્જાય જેને લીધે નથી રહેવાતું. તો આપણે મેન્ટલી સ્વસ્થ કેવી રીતના રહી શકીએ? મેન્ટલી સ્વસ્થ રહેવા માટે આપણે જેમ કે વાત કરી અને અમારી ભાષામાં મેન્ટલ હાઇજીન કહેવાય છે. મેન્ટલ હાઇજીન મતલબ કે તમારે સ્લીપ પ્રોપર રાખો, તમારી ડાયટરી હેબિટ પ્રોપર રાખો, તમારું એંગર મેનેજમેન્ટની ટેકનિક્સ અપનાવો, સ્ટ્રેસ મેનેજમેન્ટની ટેકનિક્સ, તમારું ઇમોશનલી વેન્ટિલેટ કરો, તમારા નજીકના સહયોગી સાથે
સાથે કઈ વસ્તુ નહીં કરવાની તે આ માધ્યમ દ્વારા હું દર્શક બિલકુલ ચોક્કસ કહી કે આઈડિયલી આપણે યંગસ્ટર્સ શું કહે છે કે હું જ્યારે પણ સ્ટ્રેસમાં આવીશું તો આપણે આપણા ફ્રેન્ડ્સ માટે કે શું ચિંતા કરે છે કે બે સુટ્ટા મારી દે તો સિગરેટ પી લે, આપણું ટેમ્પરેચર તારું સ્ટ્રેસ દૂર થઈ શકે અને તને ખુશીનો માહોલ મળશે. તો આ શોર્ટ ટર્મ ગ્રેટિફિકેશન માટે યંગસ્ટર્સ છે અથવા તો જે મિડલ એજ પોપ્યુલેશન છે એ કોઈ પણ પ્રકારના વ્યસનનો શિકાર બને છે, જેમાં સિગરેટનું વ્યસન, આલ્કોહોલનું વ્યસન, નશીલા પદાર્થનું સેવન, પોર્નોગ્રાફીનું એડિક્શન કે સોશિયલ મીડિયાનું એડિક્શન. તો આ જે એડિક્શન છે એ પોતે એક જાતની માનસિક બીમારી છે. તો આપણે એક બીમારીમાંથી દૂર થવાના લીધે આપણે બીજી બીમારીને આપણે નોતરી લઈએ છીએ. મતલબ કે જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હોય તો કોઈ પણ પ્રકારના મિસગાઈડન્સ વગર તમે પોતાની ડાયટરી હેબિટ્સ પ્રોપર રાખો, પોતાની મેન્ટલ ફિટનેસ વગર અને કોઈ પણ પ્રકારના ઇન્ફ્લુઅન્સ વગર તમે નજીકના સ્નેહીજનો અથવા તો કોઈ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સિચ્યુએશનમાંથી બહાર આવવું જોઈએ. તો વ્યસનથી દૂર રહીને આઈડિયલી ડિજિટલ કનેક્શન અથવા તો ડ્રગ્સના કનેક્શનના લીધે તમે કોઈ તમારા ફ્રેન્ડ સાથે અથવા તો તમને કોઈ નજીકનો વ્યક્તિ જે તમને સારી રીતે ઓળખે છે, તમે એની જોડે શેરિંગ કરો, ઇમોશનલ કનેક્શન વધારો, તો આપણે આપણી માનસિક સ્થિતિ આપણે જાળવી શકીએ. બિલકુલ કઈ વસ્તુ ના કરવી જોઈએ એના વિશે વાત કરી કે આપણે વ્યસન જે છે એનાથી દૂર રહેવું જોઈએ તો આપણે આ બીમારીથી પણ બચી શકીએ છીએ. પરંતુ શું આ PTSD ધરાવતા લોકોને સામાન્ય જીવન જીવવા માટે સક્ષમ થઈ શકે ખરા? PTSD નો ખોફ એ મગજના અંદરના ભાગમાં એટલો બધો રહેલો હોય છે કારણ કે PTSD એવા જ વ્યક્તિ થાય છે કે મેન્ટલી અનસ્ટેબલ હોય છે અથવા તો ઇમોશનલી વીક હોય છે અથવા તો મેન્ટલી સ્ટ્રોંગ વાળું પર્સન પણ એવું જોઈએ સંજોગો આવી ગયું કે જે એક્સેપ્ટેબલ ના હોય. જેમ કે નાના છોકરાઓમાં જોઈએ છે કે રોજબરોજ કે 5 કે 6 વર્ષની જે છોકરી જે સ્કૂલે જતી હોય જેને બસ ડ્રાઈવર, કંડક્ટર દ્વારા કે સ્કૂલ ટીચર્સ કે એલ્ડર દ્વારા કોઈ સેક્સ્યુઅલ મોલેસ્ટેશન થયું, શારીરિક હડપલા થઈ, મતલબ એ જ બાળકમાં જ્યારે ફિઝિકલ ટ્રોમા કે મેન્ટલી ટ્રોમા કે ઇમોશનલ ટ્રોમા થાય છે તો સબકોન્શિયસ માઇન્ડમાં એવું નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે. અને જ્યારે બી એ ઇમ્પેક્ટ જ્યારે કોઈ પોતાના પેરેન્ટ્સને કહેવા જાય તો એ ડર કે હું મારા પેરેન્ટ્સને કહીશ તો પેરેન્ટ્સ ઉપરથી એને 2-3 મારે છે અને વિવિધ પ્રકારના અપશબ્દો બોલે છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનો ટ્રોમા થયેલો છે, ટ્રોમાવાળી વ્યક્તિને સારી રીતે શ્રોતા બનો, એને ઇમોશનલ એક માનસિક રીતે હૂંફ આપો, સહાનુભૂતિ આપો અને તેને કાળજીપૂર્વક એને સાંભળવામાં આવે અને એનું જે ફ્રસ્ટ્રેશન છે એ ખાલી ચેનલાઇઝ કરવામાં આવે તો આગળ જતા એ માનસિક બીમારી ભોગ નથી બની શકતો. પણ જો અનટ્રીટેડ અથવા તો જો તમે પ્રોપરલી ટ્રીટ ના કરો તો આગળ જતા એ જ વ્યક્તિમાં કાં તો સુસાઇડના વિચારો આવે છે અથવા તો એટલા બધા માનસિક બીમારી થઈ જાય છે ક્યારેક હિંસક હુમલો પણ કરી શકે છે અથવા તો પોતાની જાતને પણ નુકસાની પહોંચી શકે છે. તો સમયસર સારવાર અને સચોટ નિદાન એ ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ તમને કોઈ પણ પ્રકારનું એક કાણપણ પણ થઈ શકે છે. બિલકુલ સચોટ નિદાન માટે આપણે જણાવ્યું એ જ અનુસાર કે પરિવારની હૂંફ ખૂબ જ આવશ્યક હોય છે. પરંતુ શું લાંબા ગાળે કરોભાઈ આ PTSD જે દર્દી હોય છે, આ બીમારીનો ભોગ બનેલી હોય છે, તો એ સાજું થવાના ચાન્સીસ કેટલા? એ સાજું અને સાધારણ કે એનો સારવાર પર્ટિક્યુલર કયા ટાઈમે નક્કી થઈ લે છે અને સારવાર માટે કમ્પેટેબલ છે કે નહીં અને એનો સ્ટેજ કે આઈડિયલી આપણે જોઈએ કે મિલિટરી વર્કર્સ છે કે જે આ રીતે બોર્ડર ઉપર રહેલા હોય છે, જે આ રીતે વોર્નિંગ સિચ્યુએશનમાં હોય છે, એમાં PTSD ના ચાન્સીસ વધારે હોય કારણ કે એમનો આખો દિવસ તેમનો એન્વાયરમેન્ટલ ફેક્ટર એ જ માહોલમાં હોય છે, ડરનો જ માહોલ હોય છે અને તેમને પર્સનલી એક્સપિરિયન્સ કરેલો હોય છે. તો કઈ પ્રકારનું વાતાવરણ છે અને કયા ટાઈપનો PTSD છે એનો આધાર આપણી રિકવરી ઉપર રહેલો છે. અને રિકવરી કરવા માટે તેને કન્ટિન્યુઅસ એને રાઉન્ડ ધ ક્લોક કાઉન્સેલિંગ પ્લસ રાઉન્ડ ધ ક્લોક મેડિસિન આપવામાં આવે તો આપણે એને બહાર કાઢી શકીએ છીએ. લગભગ 9 મહિનાથી 1 વર્ષ જેટલો તો સમય લાગતો જ હોય છે. અને આ પ્રકારના દર્દીઓ અનટ્રીટેડ રહેતા હોય છે તો આગળ જતા એ કન્ટિન્યુઅસ એક ગભરા પર્સનાલિટી ડિસઓર્ડરમાં કન્વર્ટ થાય છે, જેમના એ લોકોને કન્ટિન્યુઅસ હેલ્યુસિનેશન થાય, ભ્રામણિક અવાજો સંભળાય અથવા તો વિઝ્યુઅલાઇઝેશન થાય, ડરાવના સપના આવે, ચહેરા દેખાય, ડરેલા રહે, બંધ રૂમમાં એકલા રહે, કોઈનો અજાણ્યાનો અવાજ સંભળાય, ગભરાઈ જાય, તો એ પ્રકારના જે સિમ્પટમ્સ હોય છે તેમાં કેટેગરાઇઝ થતા હોય છે. તો આ એક લાંબા ગાળાની પ્રોસિજર છે, પણ જો સમયસર સારવાર અને સચોટ નિદાન અને પર્ટિક્યુલર એનું જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે કાઉન્સેલિંગ થેરાપી પર મેડિકલ થેરાપી આપણે એને પ્રોપર ક્વોલિટી ઓફ લાઈફ પહેલા જેવી આપણે આપી શકીએ છીએ. આમાં નો ડાઉટ કે એમાં ટાઈમ લાગતો હોય છે, પણ તેનું જે ક્વોલિટી ઓફ લાઈફ છે તે પહેલા જેવું આપણે નોર્મલ એને સુધારી શકીએ છીએ. જી બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી. અને અંતે આપણે એટલું જ લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કલરવભાઈ કે આજે PTSD આપણે માનસિક બીમારીની વાત કરી રહ્યા છો તો દર્શક મિત્રોને આપ કઈ કાળજી રાખવા, કઈ સાવચેતી રાખવી જોઈએ, શું સંદેશો આપવા માંગશો? આના માટે એક જ ઉપાય છે કે આપણે સૌથી પહેલા સેલ્ફ કોન્ફિડન્સ રાખવો પડે. તમારું મનોબળ, વિલ પાવર એટલું સ્ટ્રોંગ રાખો કે તમે ઇમોશનલી કે ફિઝિકલી આપણે કોઈના ઉપર ડિપેન્ડ ના રહેવું જોઈએ.
આજકાલ આપણે જોઈએ છે કે દેખાદેખીનો જમાનો છે, અધીરાઈનો જમાનો છે, લોકો ફોમોનો શિકાર બની રહ્યા છે. ફોમોની સાથે સાથે એક નવી ટર્મિનોલોજી પણ આવે છે કે જે જોય ઓફ મિસિંગ આઉટ, મતલબ કે હું એકલો નથી, હું મારી લાઈફમાં આઈ લવ માય સેલ્ફ પર એટીટ્યુડ હોવો જોઈએ અને કંઈ પણ આપણે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય કે કોઈ પણ પ્રકારનું હેપીનેસ આપણે શેર કરવું હોય તો તમારે લાઈફમાં કોઈ એક પર્સન રાખો, એ તમારા મધર, ફાધર, હસબન્ડ, વાઈફ, બ્રધર, સિસ્ટર, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, ગમે તે કોઈ એક વ્યક્તિ રાખો કે જેના સાથે તમે કમ્ફર્ટેબલ હો, એ પોતે વ્યક્તિ મેચ્યોર ઇનફ હોય અને તમે ઇમોશનલ એની સાથે શેરિંગ કરી શકો. બિલકુલ, ખૂબ જ સુંદર સંદેશો આપે દર્શક મિત્રો સુધી પહોંચાડ્યો છે કે આપણી લાઈફમાં એક વ્યક્તિ હોવું જોઈએ કે જેને આપણે દિલ ખોલીને એની સામે આપણે બધી જ વાત શેર કરી શકીએ. તો આજે આ PTSD વિશે દર્શક મિત્રોને જાગૃત તેમજ માહિતગાર કરવા બદલ ડોક્ટર કરવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપને જણાવ્યું અનુસાર કે દરેક પીડિતમાં PTSD ના કારણો અને અસરો અલગ અલગ હોઈ શકે છે. દરેક દર્દી માટે સારવારની પદ્ધતિ પણ અલગ હોઈ શકે છે. આઘાત અથવા અકસ્માતથી પ્રભાવિત હોય તો વિલંબ કર્યા વગર ડોક્ટરની પણ સલાહ લેજો. તો દર્શક મિત્રો, આવી જ બીજી ઘણી બધી આરોગ્યપ્રદ માહિતી મેળવવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું. નમસ્કાર. पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज.